મહેસાણાના વિજાપુરમાં માવઠાના કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું। વિજાપુરમાં લગભગ 80% જેટલું મગફળીનું વાવેતર થાય છે। આ વર્ષે પણ મોટા પ્રમાણમાં પાક તૈયાર થયો, જો કે તેને સુકાવા મૂક્યો, પરંતુ માવઠાના કારણે મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। વિજાપુરના સંઘપુર, સાંકાપુર, વાજાપુર, ભાણપુર સહિતના અનેક વિસ્તારોમાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ। માવઠું પડતા ભેજના કારણે મગફળીના દાણામાં વ્યાપક નુકસાન થયું। મગફળી કાળી પડી ગઈ છે, તેમાં ફૂગ લાગી ગઈ છે અને સૌથી મોટી સમસ્યા એ છે કે જમીનમાં જ અંકુર ફૂટી ગયા છે, જેના કારણે બધો જ પાક વેચવા લાયક રહ્યો નથી। ખેડૂતોની વર્ષભરની મહેનત માથે પડી અને હવે તેઓ સરકાર તરફથી તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે। લગભગ 25% 30% આસપાસ રહે છે, કાકા માવઠાની અસરથી કંઈ હાથમાં આવે એવું લાગતું નહીં। આ મારથી એટલે નીચે બધું કોવાટ થઈ ગયું છે અને ઉપર ઘાસચારા માટે પણ લોકોને મુસીબત ઊભી થશે। ખેડૂતને સાહેબ આ 12 મહિનાથી છે ને એના પર ગુજરાન ચલાવવાનું હોય, બરોબર। આ કમોસમી વરસાદ એટલો બધો પડ્યો છે ને કે પાક સદંતર નિષ્ફળ ગયો। હવે એના કારણે ખેડૂતોને આખું વર્ષ ચલાવવું એ કાઠું કામ છે। સરકાર પાસે એ અપેક્ષા રાખીએ કે પૂરેપૂરું અમને વળતર મળે।